જો અમે ફાઇનલી આવી ગયા સોનલબેનના ઘરે અને અમારા ભાભી આવી ગયા છે ને હિતાર્થભાઈ આવી ગયા છે. તો સારું ફેમિલી આવજો. પ્રજ્ઞાબેનનો ફોન આવી ગયો છે આપણા હાથમાં, કેમ કે એની પાસે ટાઈમ નથી. ક્યાં મસ્ત મસ્ત સોનલબેને સીવા છે ને તમે જોઈ છો. અરે વાહ, આ કેટલું મસ્ત છે. અને આ બાયો તો જો કેટલી એકદમ ફાઇન છે. એ વાત સાચી છે. તો કેજો સોનલબેન મસ્ત મસ્ત બ્લાઉઝ સીવે છો અને ફિટિંગ હારું વખાણ કરશો. એટલે પણ હારું તમાર ફિનિશિંગ બસ ભાઈ છે પછી હા આ વસ્તુ એવી જ છે. હું એમ જ કહું તમને ફિટિંગ આવે તો સીવરાઈ જાવ. હેલો યુટ્યુબ ફેમિલી, ગુડ મોર્નિંગ, સીતારામ. સ્વાગત છે તમારું બધાનું ફરીથી નવા બ્લોગમાં. કેમ છો? મજામાં? આપણે અત્યારમાં બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે ને આજે જો ઢીંગલાને હિંચકામાં બેસાડી દીધો છે. આમ જો મેં કીધું છે ને આમ જો ઓમ શિવ ને બધા આવે ને છોકરા, તો આ એનું હાથ તોડી નાખ્યું બિચારાનું. તમે ઘડીક વાર છે ને તડકે તપાઈ નાખો ને પછી છે ને એને સિલાઈ કરી નાખજો. જો કેવડો મોટો ઢીંગલો છે. અને ઓમભાઈ રૂમાલ પડી ગયો છે નીચે. અને આજે તડકો બહુ મસ્ત છે. આરામ રહો છે તડકો. અહીં ઘડીકમાં તપી ગયો છે. કેવો તડકો આવ્યો છે. અને ધમુભાઈ રૂમાલ મુકાય છે અને કપડાં મુકાવાના બાકી છે. કેમ કે આજે કપડાં મોઢા ધોવા નાખ્યા છે. કેમ કે ઓમ ને ધાર્મિક ને બે કપડાં બાકી હતા ને તમે આજે મોઢા ધોવા નાખું. અને આસનાસ થોડુંક સીવી નાખું છું. જો અહીં સીવવાનું મૂક્યો છે પણ સીવવાનો ટાઈમ નથી મળતો એવું થાય છે. કપડાં જો અત્યારે ધોવા નાખ્યા છે. તડકો સારો છે પણ હવે કપડાં ધોવાય નથી થશે. તો હાલો હવે મારે રસોઈ બનાવવી છે. તો રસોઈમાં આપણે ભીંડાનું શાક બનાવવાનું છે. તો મેં ભીંડો લઈ આવ્યા હતા ને તો એનું શાક અત્યારે કરવાનું છે. તો જો આ ભીંડો ધોઈને સરસ રાખી દીધો છે. હવે નૂસી નાખીએ અને પછી ભીંડાનું શાકને રોટલી બનાવી નાખીએ. અને ધાર્મિકભાઈ આજ વહેલા આવી ગયા છે સ્કૂલેથી, પણ એને કંઈક કામ હતું ને તો એ ગયા છે વકીલ પાસે ઓમને બે. તો એ આવીને ત્યાં રસોઈ બનાવી રાખી દો ને. અત્યારે જો 11:15 થઈ ગયા છે. અને અહીંયા તમને એમ થતું છે મશીન ઉપર કેટલું છે બધું, પણ એમાં એવું છે આ છે ને સીવવાનું છે. આ તો રૂમાલ અત્યારે મૂકી દીધો. આ બધું સીવવાનું છે. આના રીલના ડબ્બા છે જો એટલા બધી રીલ છે, 2-3 ડબ્બા ભરીને. અને ખજૂર અહીં મૂક્યો છે. મેં યાદ આવે ને એટલે ખજૂર પાક બનાવવાનો છે, ભૂલાઈ જાય છે કામમાંથી. અહીંયા મૂક્યો એટલે યાદ આવે. તો આજ ટાઈમ રહે તો ખજૂર પાક બનાવવાનું છે. લગભગ તો બની જશે. પછી નક્કી નહીં કે કામ આવી જાય તો નહીં બને એવું છે. હેલો મિત્રો, જય શ્રી રામ. તો આપણે વાર ગયા હતા હું ભાઈ, અને અત્યારે મમ્મી આપણે એટલું જમવાનું બનાવે છે. શું બનાવો મમ્મી? વઘારેલું ભાત બનાવું છું, ભીંડાનું શાક ને રોટલી. જલ્દી બનાવો, મારે જવાનું છે લાઇબ્રેરી પાસે. હા બસ બની ગયું. શાક તો બની ગયું છે. ભાત વઘારાઈ ગયા. બની રોટલી ગયું છે. બનાવી નાખી. શાક ભીંડાનું શાક. અને અહીંયા શું છે નીચે? એ તેને થોડીક લાલ સુધારી લીધી છે તે જાય છે. તો હાલો જલ્દી બનાવો એટલે આપણે જમી લઈ. અને આવો જમવા. શું કહો? ઓનભાઈ હાથ પગ ધોઈ નાખો ત્યાં જમવા નાખી દઈશું. એ હા, રસોઈ બનાવી નાખીને રસોઈ બનાવીને જમવા બેસવાની તૈયારી કરતી હતી ને ત્યાં મમરાવાળા ભાઈ એવા જો મમરા લઈ આવી નીચેથી. મમરા અને પૌવા ને એવું બધું લઈ નાખ્યું, ભૂંગળા ને એવું બધું જો. કેમ કે ચેવડો પૂરો થઈ ગયો છે બધા બનાવી નાખીએ પાછો. અને આ મમરા છે ને બહુ સરસ આવે, ક્રિસ્પી આવે છે ને મીઠા આવે જો. અને એક મારવાડી ભાઈ ત્યાં લારી લઈને જ આવે છે. તો હું ઘણા વર્ષોથી પાછી દઉં. આમ જૂના મકાન રહેતા ને ન્યાય આવતા. અને અહીંયા એવા જોઈ ને તો મેં કીધું હવે એની પાસેથી દઉં. દુકાનના મમરા છે ને બહુ ખાસ એવા નથી ભાવતા. આ મમરા હારા આવે. અને હાલો હવે આપણે જમવા બેસી જાય તો ચાલો બધા જમવા. અમારા ઓમભાઈ જો જમવા બેસી ગયા છે. ભાત વઘારેલા છે, હળદર ને રોટલી ને એવું બધું છે. તો જમી લઈએ ફટાફટ, મોડું થઈ ગયું છે. 1 વાગી ગયો જો. અને અમારા ધાર્મિક ભાઈ તો જમીન વયા ગયા છે વાંચવા. ઓમ શિવ જો અહીંયા નીચે સાયકલ રમે જો. થેલી રાખો કે સાયકલની અંબાઈ દઉં એમ. મમ્મી જમી લીધું. જમીન જો કપડાં સૂકવી દીધા. અને કપડામાં જ મારે 3 થી 4 જોડે જ હોય. અને પેન્ટ છે ને અહીંયા સૂકવું ને બીજા કપડાં છે ને અંદરના એ બધા નાના કપડાં ઓલી સાઈડ મૂકવું. અને ઓમ શિવ નીચે રમે છે. અને હવે ઘડીક વાર આપણે આરામ કરશું, પછી જાગીને બધું કામ કરશું. અને મારા ઓમભાઈ જો એ મસ્ત બે લાંબા થઈ ગયા જો ફોન જોવા માટે. આપણે જો અત્યારે જાગી કાઢવીને મોઢું બધું ધોઈને તૈયાર થઈ ગયા છે ને. મારે જવું છે અત્યારે સોનલબેનના ઘરે, કેમ કે મારા બેનપણીને બ્લાઉઝ આપ્યું છે સીવા, તો એ લઈ આવી. અને જો કપડાં સુકાણા નથી અને તડકોય નથી. જો આજ વાદળા જેવું વાતાવરણ છે અને વાતાવરણ આમ ગરમી જેવું છે. તો ગરમી લાગે છે. તમે હાલ સોનલબેનના ઘરે જઈ આવું. બેનપણીને બ્લાઉઝ આપ્યું છે લઈ આવું. અને છે ને મારા ભાભીને બ્લાઉઝ સીવડાવવું છે. તો એને ફોન આવ્યો મેં કાંઈ નહીં, તો એને બોલાવી લીધા છે ત્યાં જ તે. તો બેયનું કામ થઈ જાય તો હાલ આપણે જતા આવી અને વળતા શાકે લેતા આવી. બે કામ પતી જાય ઘરે. જો અમે ફાઇનલી આવી ગયા સોનલબેનના ઘરે. અને અમારા ભાભી આવી ગયા છે ને હિતાર્થભાઈ આવી ગયા છે. અને અહીંયા જો સોનલબેનનું ઘર છે. આપણે પહોંચી ગયા સોનલબેનના ઘરે. જા સોનલબેન. હા આવ્યો. જય શ્રી કૃષ્ણ. કેમ છો? બસ એકદમ મજામાં. હા સોનલબેન બેઠા. હા હો, જય શ્રી કૃષ્ણ. હા લે અમારા મહેમાન આવી ગયા જો. આજ તો ભદ્રેશભાઈ ઘરે આજે અમે મેરેજમાં હતા. ઠીક એટલે મારા મામા છોકરાના મેરેજ છે ને તો ત્યાં હતા હમણાં લગ્નમાં. ઠીક. બાન દાદા ક્યાં ગયા?
મારા પપ્પા સુતા છે ને મારા મમ્મી ત્યાં પીઠી છે એમાં જ છે. પીઠી રસમ છે ને આજે એમાં. છે મારા પપ્પા નાઈટમાં હતા. હા અત્યારે લગન ગાળો છે એટલે બધાને એમ જ હોય. ચાલો આપણે પહોંચી ગયા છીએ બ્લાઉઝ સીવડાવવા માટે. ચાલો આપણે સોનલબેન પાસે ઘડી બેસીએ ને પછી બ્લાઉઝ ને કેવું સીવું છે બધું જોઈએ. હા ભાભીને બ્લાઉઝ સીવડાવવાના છે કા ભાભી? સીતારામ તમને. એમાં દાદર સીડાને તો થાકી ગયા. હા હો. તો સારું ફેમિલી આવજો. પ્રજ્ઞાબેનનો ફોન આવી ગયો છે આપણા હાથમાં, કેમ કે એની પાસે ટાઈમ નથી. એનું કારણ છે કે થોડીક એમના શું છે પર્સનલી થોડાક એકબીજાની વાતો હોય એ કરતા હોય ને થોડુંક કામ છે, તો આપણે થોડુંક શૂટિંગ કરી દઈએ. કા ઓ મેડમ, મને કયો છો તમે? જો મેં કીધું હતું ને આ બધા એની ચર્ચા કરતા ને એમાં કઈ ધ્યાન ન દે. હાડી અને ધીમે બ્લાઉઝ માં ભરાવના સીવવાના. બ્લાઉઝ કેવા મસ્ત મસ્ત સોનલબેને સીવ્યા છે ને તમે જોઈ છે. અરે વાહ, આ કેટલું મસ્ત છે. તો અને આ બાયો તો જો કેટલી એકદમ ફાઇન છે. અમે સોનલબેન ને બ્લાઉઝ સીવડાવ્યા છે, મસ્ત મસ્ત બ્લાઉઝ સીવે છે. જો આ ભાભીને લઈ આવી સારે બ્લાઉઝ સીવડાવવા. અરે વાહ, અને મારી બેનપણીનું બ્લાઉઝ આપ્યું હતું મેં લેતી આવું ને ભાભીને લેતી આવું હારવાર એટલે બધું કામ એક હારવાર થઈ જાય. એ વાત એ સાચી છે. સીવડાવે ને તો કહેજો સોનલબેન મસ્ત મસ્ત બ્લાઉઝ સીવે છો અને ઘડીના બેન ફિનિશિંગ હારું વખાણ કરશો. એટલે પણ હારું તમારે ફિનિશિંગ મસ્ત આવી જાય છે. તો બસ સીવડાવે ને ગમે. હા, હું એમ જ કહું તમને ફિટિંગ આવે તો સીવરાઈ જવાના. મને કઈ ના નથી ને આપણે તો એમને તો સીવવા નથી. પેટર્ન વાળા સીવે છે બધાય મસ્ત. હા, અમુક pattern કેમ કે આ કામ છે ને ભાઈ લેડીઝ નું, અમારા મેડમ નું કામ છે, એટલે આ વિશે તો હું કઈ નહીં કહું, કેમ કે એ તો બધે લેડીઝ ને ખ્યાલ હોય, એટલે એ તો જો એકબીજાને પસંદ આવે ને અનુકૂળ પડે તો આવે. એટલે જો આ અમારે પહેલા જ કે કાંઈ એલી કે 2-3 બ્લાઉઝ કોઈ આપે ને એટલે પહેલા જ તો કે ને કે એક બ્લાઉઝ સીવરાવવા. હમ હર કોઈને તો તે વિડીયોમાં કહું છું તમને, જે કોઈ પ્રજ્ઞાબેનનો વિડીયો જોતા હોય ને એ તમે ખાસ નોટિસ કરજો. પેલા એક બ્લાઉઝ સીવરે છે, ફિટિંગ આવે તો આગળ હું તમને જેટલા છે એટલા સીવી દે. બરાબર ફિટિંગ છે. આવે ને તો આપણે મજા આવે સીવવાની. મને એટલે એમ. કોઈનું કામ બગડે એમાં આપને ન ગમે. અને બાયુનું કેવું હોય, લેડીઝ નું ખબર તો ફિટિંગ આવે ને તો જ હાડી પહેરવી ગમે. હાડી 5000 ની હોય ને તો ન પહેરવી ગમે, અને ફિટિંગ આવી હોય તો 150 વાળી ગમે, પણ ફિટિંગ આવવું જોઈએ એમ. ના બરાબર છે. કાંઈ નહીં, જો પ્રજ્ઞાબેન એની રીતના એમના મહેમાનની સાથે બેઠા છે. હવે કઈ ચા પાણી પવાના જ તારે? હા, બની ગયો, સા લેતી આવું. હા તો સારું, આવજો. ચા પાણી પી દઈ અને આપણે ઘડીક બેસી, કેમ કે નવા યુટ્યુબરનો ફોન આપણે હાથમાં આવે ને એટલે આપણે આનંદ થાય, મજા આવે અને તમને પણ મજા આવે, કેમ કે એકબીજા નવા કોઈ યુટ્યુબર નવી ચેનલમાં આવે તો તમને પણ બ્લોગ જોવાની મજા આવે. કાંઈ નહીં, પ્રજ્ઞાબેનને ફૂલે ફૂલ સપોર્ટ બધે કરો અને એમની ચેનલ થોડીક આગળ જાય એવું કરો અને લાઈક કમેન્ટ મસ્ત કરી દેજો આજ અમારા વિશે. અને ખાસ કરીને ભાઈ અમારી ચેનલ છે એસબી બંપણીઓ બ્લોગ, તો અમારા બ્લોગ જોઈ આવજો, તમને પણ મજા આવી જાય છે. અને ચા પાણી જો આવી જશે હવે. ચાલો કા તમે બધે ચા પી લો. એમાં સોનલબેને બ્લાઉઝ નવી પેટર્ન આપેલ છે સોનલબેનના બ્લોગમાં, એમાં જોજો. હા. મસ્ત પેટર્ન મૂકેલું છે હો. કાંઈ નહીં, જો આ ચા પાણી પાઈ દે હવે બધાને. હવે બધે ચા પાણી પી લઈ. તો સોનલબેનના ઘરે નીકળીને હું આવી ગઈ શાક લેવા. જો આજે નવી માર્કેટમાં શાક લેવા આવી. જો રોજ નવી માર્કેટમાં શાક લેવા જવાનું. અત્યારે તો ટ્રાફિક નથી, કેમ કે 7 વાગી ગયા છે ને મોડું થઈ ગયું છે ઘરે જવાનું. ચાલો શાકભાજી લેવા જઈશ તો હવે આપણે જશું સીધા ઘરે. અને અહીંયા અત્યારે બહુ ટ્રાફિક હતું પણ અત્યારે હળવું થઈ ગયું છે, સારું છે. શાક લઈને ઘરે જતી હતી ને રસ્તામાં છે ને જો ગરમા ગરમ જલેબી બને છે, તો અહીંયાથી મેં જલેબી લેતી જાઉં. અમારો ઓપાઈ છે જલેબી બહુ ભાવે, તો થોડીક એના માટે જલેબી લેતી જાય, ઓપાઈ ખુશ થઈ જાય. સોનલબેનના ઘરે ગયા હતા ને સોનલબેનના ઘરે બહુ બેહાઈ ગયું, કેમ કે ભાભીને બ્લાઉઝ સીવડાવવા આપવાના હતા. ભાભી બધું સમજાવે એટલે વાર લાગે, પાછા ડ્રેસ આપવાના હતા. અને સોનલબેનને બહુ બધા બ્લાઉઝ સીવવા આવે છે, બહુ મસ્ત બ્લાઉઝ સીવે છે, એટલે એનું હાયલા કરે, કેમ કે રોજ કંઈક કંઈક આવે. મારે તો 2-3 જણાના ફોન આવ્યા હતા બ્લાઉઝ સીવડાવે છે, તમે ક્યાંય આને ભાભીના જ લઈ જાઓ, મારી બેનપણીને જ સીવડાવવા છે. બેનપણી કંઈક બ્લાઉઝ આપ્યું હતું, હજી એને આપવાના છે, પણ આજે ટાઈમ નહોતો, નકર એને હારવાર લેતા. હજી પાછું કાલ પરમથી પાછું જવાનું થાય છે સોનલબેનના ઘરે. અને હારવાર જો શાકભાજી લેતી આવી, ટમેટા ધાણા ને એવું બધું લેતી આવી છું. અને ઓમભાઈ માટે જલેબી લેતી આવી છું, પણ ઓમભાઈ હજી આવ્યા નથી. તો હાલો ઓમભાઈને ફોન કરી દઈએ કે કેમ આવ્યો નથી, કેમ મોડું થઈ ગયું, નકર અત્યારે તે આવી જાય છે. અને પછી હાથ પગ મોડું ધોઈને રસોઈ બનાવી નાખીએ, કેમ કે જે આવી જ છું. અને જો 7:15 થઈ ગયા ઘરે પહોંચી ત્યાં. એમાં એવું છે કે અત્યારે છે ને સુરતમાં બધી જગ્યાએ ખોદકામ ચાલે છે, તમને બધાને ખ્યાલ છે, જે લોકો સુરતમાં રહેતા એને ખ્યાલ જ હશે. અત્યારે ચારેકોર મેટ્રોનું કામ ચાલે છે, એટલે રસ્તા બહુ ખરાબ છે. અડધી જગ્યાએ રસ્તા બંધ હતા, ફરીને આવી, એટલે મોડું થઈ ગયું, નકર તો 7 વાગે આવી જાય. અને પાછું એમાં સોનલબેનના ઘરે વધારે બેહાઈ ગયો, એટલે આમ મોડું થઈ ગયું, નકર તો વિચાર હતો 6:30 ઘરે પહોંચી જાય છે, પણ વધારે બેહાઈ ગયું, વધારે મોડું થઈ ગયું. તો હાલો મોડું થઈ ગયું તો થઈ ગયો, ફટાફટ રસોઈ બનાવી નાખીએ. તો ચાલો મિત્રો, આપણે આજનો બ્લોગ અહીં પૂરો કરી દઈશું. તો તમને મારા બ્લોગ ગમતા હોય તો લાઈક કરી દેજો, શેર કરી દેજો, અને ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો આપણે ફરીથી મળશું કાલ નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને ગુડ નાઇટ, સીતારામ, જય માતાજી.